આજે ગાઈસ 11 વાગે ગુડ મોર્નિંગ થઈ છે મારી બીકોઝ કાલ નીરવની તબિયત સારી નથી તો રાત્રે મોડા ઊંઘ્યા હતા એટલે આજ મોડી ઉઠીશું. સો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. જો આ બાજુ ભાખરી, પછી મરચું અને ચા. આવી જાવ જેને ખાવું હોય. જો પપ્પા બેઠા. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ જીયાન્સ, જય સ્વામિનારાયણ. જો મમ્મી કાલ ટી શર્ટ લાવ્યા હતા ને તે પહેરીને આવ્યા. નીરવ કે બોગસ ટી શર્ટ લીધી છે મસ્ત. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. નીચે લેગો જો ચેવો પહેર્યો, ખાલી ટ્રાયલ કરીને જોવો ગાઈસ, કારણ કે પછી ના થાય ને તો પાછી હાલ દેતા ફાવો. આવી જો હેડો ગાઈસ. કાલ તો આપણી તબિયત થોડી વીક હતી, આજે થોડી રાહત લાગે. ગાઈસ ને કહી દઈએ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. જુઓ ભૂમિ એક બાજુ અબરું ચાલુ હ, એક બાજુ મોજા પહેરવાના. માર તો થઈ ગયું ગુડ મોર્નિંગ ચાલનું. હા અમારે જ બાકી હતું. જુઓ ગાઈસ બતાવું આ તોફાની કોનુડો જુઓ બે ભાઈઓ. એવું ના કરાય જીયાસ. અરે તું નોખે ને તો પાડે, પપ્પા પાડશે. આવી રહ્યો વગાડશે આઈને. જુઓ બે ભાઈઓ, પપ્પા લઈ લ્યો ને. બીજા જો આવી રહ્યો એવું કરે એવું આને તેડીને ફરે. જો પાડશે ને તો વગાડજે. જુઓ પપ્પા થઈ ગયું ગુડ મોર્નિંગ. મારે એકલા જ બાકી હતું. ઓહો હો હવા એક થઈ ગયો પણ કીધું આજે ત્યાં ગુડ મોર્નિંગ કહી દઈએ. કીધું બપોર પડી જઈએ પણ આજે હવે એવું હતું એટલે ઉઠ્યા જ 12 વાગે. આ બે તોફાની માં ના કલાવું અને કાલું અમે વગાડ્યું તું. ચલો તો ગાઈસ મળીએ, જઈએ સોરે. હવે સોરે જઈને મળીએ, શું શું કરીએ આજે આખો દિવસ બતાવું તમને. સ્કૂલે છો ને અમે જવા નીકળે સ્ટોરે અને આર્યા જો ચૌ ભાઈ અમાર રાહ જોઈને ખબર અમે અહીંયા હસું એટલે જો અયાંશ જોજો આવા છે એવું કરે છે. જોઈએ બાય બાય. જો પેલા આયા અહીંયા આવશે હો. હવે જોજો બધા આવશે હવે રે. જો આવ્યો જોજો તે પડદા વાકેલા ને એટલે દેખાશે નહીં તને. ઉભો તે જો પેલા દરવાજે ઉભા. જો ટાટા ટાટા. હારું 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 કરો. એકલો પડી ને એટલે બહુ મસ્તી કરો હોય રહ્યો. એ ગણવો હા હવે નહીં કરે, તમને જોઈને વધારે કરો. કેવું નીરવ તમારી તબિયત? અલે ધીમું કરો, વ્લોગ ચાલો. કેવી છે તબિયત તમારી? જો વડું જાતર ચાલો ને નીરવ જોવે છો. આજ આખો દિવસ એ જ જોશે. સારું હેડો બીજલનો ફોન આવ્યો, કોઈક ભૂલી ગયો લાગીએ. તો ગાઈસ ફાઇનલી 1 વાગી ગયો, આપણે સ્ટોરી આવી ગયા. જોઈ લો આટલું વેધર. પવન છે નકરો. પવનનો અવાજ સંભળાતો હશે. જોઈ લો વેધર. નીરવ ગાડી મૂકવા ગયા જ. કસ્ટમર અમારા રેગ્યુલર ને એના જોડે વાતો કરો જ. આ બાજુ પપ્પા ઉભા. જુઓ પપ્પા આવી ગયા સ્ટોરે. પપ્પાને ના પાડી હતી, કીધું ઘેર રહો, તમારું કામ નહીં. જો અમારા કસ્ટમર જો અમાર પવન જુઓ. પવન નહીં બહુ પવન બાપા. જો એમ મરી જવાય એવો પવન ગાઈસ. નીરવ ગાડી પાર્ક કરો જીમની. જોઈ લો નીરવને થોડું સારું હોય. નીરવને ના પાડી હતી, કીધું મુન પપ્પા જઈએ, પણ નીરવ કે ના હું આવું શું કરું કે બે રહી ઘેરી. જો ગાડી પાર્ક કરી દીધી. નીરવ આવશે હવે પછી અંદર જઈએ. બહુ જ પવન, ઠંડી બહુ આજ તો પપ્પા. હા પપ્પા ઠંડી વધારો. શાંતિથી આવજો નીરવને કે પુત્ર. ગાઈસ નીરવનો પેટમાં તકલીફ થઈ છે. થોડા નજીક આવીને બોલો. જોરદાર પવન છે. મરી જવાય એવું. આવી ગયા નહીં સ્ટોરે.
જો ગાઈસ સાંજના વાગ્યા છે 4:30 4:45 થઈ ગયા. અમે સ્ટોરે આવી ગયા, થોડું ઘણું કામ કર્યું. મારે થોડી ઘણી સિગરેટો બધું પેલા નવા રજિસ્ટરમાં એડ કરવું હતું પણ થયું નહીં બીકોઝ એની કંઈક ચીપ અને ખોવાઈ ગઈ અમારાથી. તો હવે જોઈએ શું કરીશું. નીરવ કયો? કશું નહીં, હવે કાલે સોમવારે એને ફોન કરીશું. નવરા બેહી રહીએ ગાઈસ. આજ તો ફ્રાઈડે હવે પણ ફ્રાઈડે જેવું લાગતું નહીં કે બહાર જોરદાર પવન છે. બાજુ બેઠા જોવો એ પેલી વડુની જાતર ચાલે છે ને તે જોવો નહીં પપ્પા. વડુ પ્રસંગ હતો ને તે જાતર ચાલસ. વિશાલ બુવાજીને જોવો છે, જય બુવાજીને જોવો, હિરેનને જોયો. મારા પપ્પા જય પણ મારા પપ્પા દેખાશે નહીં, એ ચોય બેઠા છે. હિરેન પાછળ જ બેઠા એટલે દેખાયો. ચાઇનીઝ ને બધા જ્યાં છે અમે હોય તો અમે જઈએ ગાઈસ. અમે જ્યાં સુધી ત્યાં હતા ત્યાં સુધી અમે 3 દિવસ જતા હતા એ પ્રસંગમાં. બહુ મજા આવે વડુ પ્રસંગમાં નહીં પપ્પા? મસ્ત આયોજન સરસ હોય બધું. જય ભુવાજીનું નિમનું ખાવા પીવાનું બધું. નહીં અમારે તો પ્રસંગ ચાલુ થાય ને 2 દિવસ આગળથી જમવાનું હોય, પ્રસંગ પૂરો થાય ને 2 દિવસ પછી જમવાનું હોય નહીં પપ્પા? અને આ તો મારા સસરા ને બધા અહીંયા અમે ટ્રેક્ટર ને બધું વેચી માર્યું. નહીં તો જમીન ખેડવાનું બધું નીરવ ને પપ્પા જ કરતા હતા. એમનું અમે હેલ્પ કરતા હતા. ટ્રેક્ટર ફરતું હતું અમારું મતલબમાં. હાટેથી હવે ટ્રેક્ટર પહેલા વર્ષે ફર્યું હતું પણ અમારે બધાનું સારું કરી દીધું. ટ્રેક્ટર ત્યાં ફર્યું હતું ને એક વખત આપણને નથી સેવા આલી યાર. સેવા આલી હતી રાત દિવસ. નીરવે નતું કર્યું. શરૂઆત હતી ને પહેલો પ્રસંગ તો મારી જોડે રેડિયો ને બધું નતું ઉતારાતું એટલે અમારી જોડે બધું મેમરીઝ નહીં. પણ પહેલો પ્રસંગ જે કર્યો હતો ને બહુ જ મસ્ત રહ્યો. હા પહેલું જ જ્યારે મંદિર બનાવ્યું અને મહારાજ બેસાડ્યા ને એ વખતેનું જ એરો પ્રસંગ જે કર્યો હતો ને અલગ ગ્રાન્ડ પ્રસંગ કર્યો હતો. બહુ જ મજા આવી હતી. કાજલ મેરિયા આવી હતી ને પછી બહુ જ મજા આવી હતી મેં પ્રસંગમાં તો નહીં નીરવ? એ વખતે બહુ મજા આવી હતી. હા એ વખતે અમારે થોડા સંબંધો એમના જોડે વધી ગયા. અને એ વખતે તો ગાઈસ 3 દિવસ જમવાનું તો ખરું પણ અમે 10 દિવસ સુધી જમ કર્યા હતા નહીં? એટલે સંબંધોના કારણે વડુ અમારા બાજુનું જ ગામ થાય. કોકે પૂછ્યું હતું કે તમે કઈ સિટીના છો? તો અહીંયા તો અમે કેનેડા મોન્ટ્રીયલમાં રહીએ અત્યારે. બાકી કોઈ ઘેર સહ નહીં. કોઈ ઘેર સહ નહીં એટલે ગામનું નામ ખાલી કહીશું. બાકી તો કોઈ ઘેર સહ નહીં. પણ અમે વડુના બાજુના ગામમાં રહીએ. અમાર તાલુકો ચયો થાય પપ્પા આપણો? નંદાસણ. કડી નંદાસણ. એમ કડી નંદાસણ એ થાય ને એ જ મહેસાણા કહેવાય. હા કડી મહેસાણા. અમે સીએ મહેસાણાના. બાકી તાલુકો કડી, જિલ્લો મહેસાણા. બાકી અમે અત્યારે તો મોન્ટ્રીયલમાં જ રહીએ. બાકી આજે જોવા જાતર ચાલુ બધા જોવા. જો વિશાલ બુવાજી બેડે દર્શન કરી લો. વિશાલ બુવાજી ડોહાલુણીના ગોગા વડસમાં કરજીસણ વડસમાં. જો કાલ તો અમારા આમના થોડી તબિયત આપણને તો બહુ મજા આવે જાતર એટલે. કાલ આમના લીધે મારા આજનો વ્લોગ નહીં આવ્યો. આ માણસના લીધે ખાલી. કાલે એમને બપોર પછી બધું થોડું એમના તબિયત બગડી હતી એટલે બધું નતું મજા કોઈના મૂડ નતું એટલે નતો વ્લોગ લીધો કાલ તો. ઓય સારું થઈ ગયું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. તો દુખાય બધું થાય પણ એમના થાય છે પણ સહન નહીં કરી શકતા. અમાર તો તકલીફ રે. હું નીરવને કહું ખાવાનું દબાઈને ખાવાનું તમારું. તમે ભૂખ્યા પેટે સવારે પાણી પીવો ને એટલે તમારે આવું થાય. ધીમે ધીમે પીવાનું ગાઈસ. નીરવને કેવી ટેવ ખબર કેજો કોમેન્ટ કરીને ટેવ હારી કે નહીં. આપણે જગ હોય ને ભરેલો એ ડાયરેક્ટ ઊંચો કરો ગ્લાસમાં નિમક કાઢીને પાણી નહીં પીતા. ગાઈસ આપણે શું થાય ખબર? શું થાય? જોર આવે સીમ કો. મારે એવું થાય પપ્પા કે હું ગ્લાસમાં પાણી પીવું ને હવે ગ્લાસ છે આવડા ગ્લાસમાં મારું પેટ હંતોકી વળતું નહીં. તો ચેવડો ગ્લાસ જોવો. એક તો સવારે ઉઠવાનું લોચા વાળું, ઉઠવાનું વહેલું,
પછી એવું થાય કે હેડો મોડું થઈ ગયા એમાં ફટાફટ કરી પણ પહોંચી વળ્યા તો પછી લોટો લઈ ગયે. લોટાની વાત નહીં, કારણ પેલો ત્યાં જગ મળતો તો આપણે જાયન્ટ ટાઈગરમાં ગયા હતા ને 10 લીટરીયો જગ હતું એ રોજ તમને તો હાલ દેવાય ડાયરેક્ટ ટોટી મુઢામ સીધી. એ રો નહીં યાર, તો પેલો હતો તો મેં કીધું મને લઈ આલો પિંક કલરની બોટલ મને બહુ ગમી હતી, તે ના લઈ આલી, તે ના જ લઈ આલી આમને. ચમ નથી લઈ આલી ની રમણ બોટલ તમે? બોટલમાં તું નેનો છોકરો ની હતી તારા. નથી નેનો છોકરો ની મોટો ની હતી યાર. સરકારી હું કહો પપ્પા તમે? એના છોકરાની બોટલ તો નેના છોકરો નથી, હવે સોડીઓ ની હતી મોટો ની પિંક કલર ની. હવે છોકરો ની કોઈ પિંક કલર ના હોય. એવું ના હોય. શું સોડે છોકરાઓને પિંક કલર? ના હું જીયાસ ને પિંક કલર ટી શર્ટ પહેરાવા બીજલ. તમને પિંક ગમતો હોય તો છોકરા માટે પિંક જ લાવવાનું નક્કી. ગાઈસ અમાર જીયાસ નામે મૂકીને આયા તે શું કહેતો તો ખબર મને ફોન કરીને કે ભૂમિ બાય બાય જય સ્વામિનારાયણ આપણે કાલે મળીશું એમ કહેતો હતો. એને તો એવું કે હું ઘેર જ નહીં જવાની આજે. તે શું કે મને ફોન કરીને કે કાલે મળીશું આપણે ભૂમિ કે એવું કહેતો હતો. પછી ફોન કરી પછી કશું બોલે નહીં. ખબર નહીં અત્યારે હું કરતા હશે. નીરવ ના કહીએ વિડીયો કોલ કરો. અત્યારે તો ઊંઘ્યો હશે, હમણાં ઉઠે એટલે વિડીયો કોલ કરાવડાવું હું. જોઈએ બે ટેણી મેણી શું કરો વ્લોગ માં લેવાની કોશિશ કરીએ બે નો. ભૂમિ જો ભૂમિ તો ગયા અને એના એક ડાયરેક્ટ લઈને આટલી ના મમ્મા ભૂમિ એમ કે આ સ્ટોરેજ કોણ કાલે એવું પૂછતો તો ભૂમિ તો આજે એમ એટલે એના મમ્મા કે ભૂમિ સ્ટોરેજ ભૂમિ સ્ટોરી એટલે પેલું એ દિવસ આવ્યો તો હું સ્ટોરી હતી ને એટલે તું કોકવા દાળ આવી ને એટલે સ્ટોરી. ના એવું નહીં હતી, રોજ આવું. પેલું થાય ના રોજ આવું છું. કોક દાડો સાચું બોલો, હવારે તો હું રોજ આવું છું. જુઠ્ઠું ના બોલો, હવારે તો હું રોજ આવું છું. નીબુ આવું એક જ દાડો આવી હી. ચમા બે કાલે આઈ આજે આઈ ના આઈ, હું રોજ આવું છું. હવે તો કોક વાર ગાઈસ એ તો એવું હોય તબિયત ના હારી હોય તો આપણે ના આવીએ. વીકમાં 4 દાડા વહેલું આવવાનું હોય તો વીકમાં 4 દાડા બગડે. હા સુતાર પણ મારા કપડા ને એવું જો મેં આજે કપડા નહીં ધોયા, અડધો રહેવા દીધો. હજુ કાલે હવે અડધો ધોય. હજુ તો રાત્રે જઈને ધોયે હું કપડો. સારું કરવાનું ખબર હવે બાર વરસાદ પડે ને એ દાડા બાર ઢગલો નોખી આવવાનો જઈને વરસાદ બંધ થઈ જાય એટલે લાઈન સીધો અંદર મશીનમાં ગાલ દેવાનો. એકી ઝાટકે તે ઉકાઈ જાય. પણ તમે કરજો ટીપાઈ વરસાદના ટીપો પડી એટલે ધોવાઈ જાય. ઠક 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 પર મેલ બધું નીકળી જાય. પણ તમે કરજો ને એવું તમાર કપડાનું. આપણા બેનો કપડો અલગ કરી દે હવે. નવરી ચીંગ ઘેર એટલે પણ હવે આપણા બેનો કપડો હું અલગ કરી દે. તમારો ધોવાનો હું મારો ધોઈ. એટલે ચાલો હવ પપ્પા આવીને એટલે ચલવી હવારે આવું હું કઈક માલ બાલ લેવા જવું ને તો એમને હેલ્પ મળે એટલી. જો ગાઈસ પૂનમ કુમાર ઇમરજન્સીમાં આવ્યા હતા સ્ટોરે, તે મારા ઘેર આવવાનું મેળ આવી જાય તે હું ઘેર આવી જઈ. નીરવે એવું કીધું કે ઘેર જતી રહે તું, તે હું ઘેર આવી જઈ. બીજલ જો આ બાજુ વેલણિયા બનાવ્યા છે દૂધીના. બીજલના મમ્મીએ વેલણિયા બનાવ્યા દૂધીના, તે બીજલ હવે વઘારશે અને સમારશે. કેવા બન્યા છે કોમેન્ટ કરીને કહેજો. હજુ તો વઘારે એટલે છેલ્લો ટચ તમને જોવા મળશે નહીં. જો આ બાજુ આવ્યો શું કરે છે? શું કરું છું તું? સ્કૂલમાં જાઉં છું તો શું બોલવાનું સ્કૂલે જાવ એટલે? બાય જય સ્વામિનારાયણ એવું કહીને જવાનું. શું કહીને જવાનું? શું લઈ ગયો તો તું આજે લંચ બોક્સમાં? હા લંચ બોક્સમાં શું ભરી આપ્યું તું મમ્મીએ? શું ભરી આપ્યું તું પણ? મમરા ને બીજું જો અત્યારે સ્કૂલે જાય ચાલ જવાનું હોય તાર નહીં જતો પેલી બાદ મમ્મી જો અહીંયા દૂધ પીવડાવે છે. આ બાજુ બીજલ, આ બાજુ મેં શાક રોટલી બનાવ્યું. મને વેલણિયા ઓછા ભાવે એટલે મારું જીયાસનું શાકના ભાખરી અને આ બધા વેલણિયા. મને ચાની આઈટમ રાત્રે ઓછી ભાવે ગાઈસ એટલે પછી હું ચા પીવું ને એટલે મને આખી રાત ઊંઘ નહીં આવતી એટલે મને ચાની આઈટમ હું બહુ ઓછી પીવું હવારે. આ બધા ને બધું વધારે ભાવે. ભાખરી મરચો ચા તો હું ભાખરી મરચો ચા તો જો કે શીખી જયું એમના જોડે ખાતા. પણ હું રાત્રે ચા નહીં પીતી. મારા સાસુ ને એક તકલીફ રાત્રે ચા પીવા ને એટલે ઊંઘ નહીં આવતી એટલે નહીં પીતા. નહીં તો પેલા તો ખબર મમ્મી તો હા ચા વાળું હતું
આ તો હું આવી ને એટલે થોડું ઓછું થયું બધું. 7 વાગે તો જમી લેતો હતો. અને હું આવી ને પછી 8 વાગે પહેલા હું નવી આવી ને તે 6:30 બનાવી દે. પછી શું કે હેડો ખાવા, તો મેં કીધું તમે બધો ખાઈ લો, માર નહીં ખાવું આટલું વહેલું કીધું. પછી એમ ધીમે ધીમે ટેવ પડી, ચાની આઈટમ ઓછી બનવા માંડી, હું બધું બનાવવા માંડી ને એટલે શાક રોટલી ને બધું રાત્રે. નહીં તો મારા સાસુનો વઘારેલી ખીચડી, ભાખરી, મરચો ને ચા જ હોય. અને નીરવને પૂછું શિયાળામાં શું જમ્યા તમે ફોન ઉપર, કે મિક્સ શાક ને રોટલી, મિક્સ શાક ને રોટલી. તો હું એમે કહું કે તમારા મમ્મી મિક્સ શાક સિવાય કશું આવડતું નહીં, બીજું શાક બનાવતા હતી કે ના મારા મમ્મીને એ જ આવડે કે હોય ખાવાનું. પાણીપુરી બનાવી હતી તેવું કરી હતું. ઉનાળામાં ફિક્સ ના ભીંડા, ગવાર ગિલોડી. અને શું કર્યું તું બીજા પેલું એરીએ પાણીપુરીમાં મસાલામાં હળદર નાખી નીરો ક્યાં છે પાણીપુરી બનાવીએ હળદર વાળી. તને ખબર ના પડે કે આવો જ મસાલો તો નીરો કે તું ખા, મને નહીં ખાવી કે. અને નવી આવી હતી ગાઈસ, તે મારી ખુશીમાં એમને ઢોસા બનાવ્યા હતા. તે સંભારમાં આટલું બધું મીઠું નાખી દીધું સંભારમાં. ડબલ મીઠું નાખી તે પછી દરસું ને બધાએ ચાખ્યું ને, અમારો ભણો રહેતો હતો અમારા જોડે, અમારા ફૈજીનો. તે એને ચાખ્યું ને કે વહુ આવવાની ખુશી કે સાહેબ મીઠું ઠપકારી શકે, મની કહેતો તો મની એમના તો તે શું કે હવે બીજી વાર તું બનાવતી જ નહીં ખીચડી બના કે એ જ બરાબર. ભાખરી ને શાક ને એવું જ નહીં તાર. તું સાદું જ બનાય, આપણે તારા કોઈ અખતરા નહીં કરવાના. હાય ગાઈસ, સમટાઈમ્સ થાય, બધાથી થાય, બહુ ટેન્શન નહીં લેવાનું, ચાલે જાય, એમને એમ શીખી જવાય. અમે કોઈ શીખી નતો આવ્યો. પેલો ચોકલેટો ખાય બીટલી જો માર્શમેલો ખાઈ જો આખી, પણ એમ બેગમાં હું લેવા રાખી હતી. આમાં ચોકલેટ નો કારીગર. હા, એ વડવાની રેસીપી કીધી હતી આપણે. હવે અત્યારે ગાઈસ અમારે આજે બનાવવાનું હતું, પણ ના શનિવારે બનાવવાનું હતો વડો, પણ થોડું પ્લાનિંગ ફેલ ગયો. બીકોઝ એટલે ફેલ ગયો કે અમારા ઘરમાં અડાડા એટલે ભગવાનને ધરાવાય નહીં, ભગવાનને ધરાવવા માટે જ બનાવવાના હતા સ્પેશિયલ, અને તમને રેસીપી આપવા માટે. હા, એટલે પછી આજે થોડું ફ્લોપ જ્યું બધું. અને હવે હું ઘેર હોય ને એ દિવસે અમે ટ્રાય કરીશું કે તમને વડવાની રેસીપી મળે તો એ દિવસે બતાવીશું. બરાબર, તો ચલો પછી મળીએ. અમારું શાક બની જશે નહીં તો બાય બાય. ચલો ગાઈસ, બીમાર આવી ગયા. હવે આપણે જઈએ ઘરે જમવા માટે. આજ તો સવારનું મેનુ ફિક્સ જ હતું. લેહડો ઉપર લેહડો આવી ગયા બીમાર વાતો. આ વાતાવરણ ઠંડુ હોય બહુ જોરદાર, એટલે કોઈ બહુ જબરું સતું નહીં. જો પવન ને બવન, પબ્લિક જ નહીં બહાર. હું હોય જો પપ્પાએ પહેરી લીધું હોય ટોપું ને હાથના મોજા ને બધું પપ્પાએ પહેરી લીધું હોય. ગાડી આપણી રેડી જ છે, ચાલુ જ, ગરમ જ. ગાઈસ આવી જઈએ આપણે ઘરે, શાંતિથી ઉતરવું પડશે. કાલે પેટમાં ભરાઈ ગયા હતા નર, એટલે થોડું કાઠું પડતું હતું, એટલે કીધું હજુ થોડું દુખાય, એટલે કીધું શાંતિથી ઉતરીએ. જો પપ્પા ઉતરી ગયા. જો અમારા પેલા શેઠ રાહ જોઈને જ બેહાઈ અમારી. જોયું? હા, રહ્યા રાહ જોઈને જ બેહાઈ અમારી ગાઈસ. જીયાસ પપ્પાની નહીં, મોમાની હ. પપ્પાની છોય નહીં ગાડી, કની હે જો મોમાની ગાડી હે. જો ગાઈસ, એમની ગાડી લઈને આવ્યા ને કોઈ પપ્પાની ગાડી એમ કોઈ પા. ગાઈસ, આજ તો આપણી ફેવરેટ આઈટમ બનાવીએ મુઠ્ઠીઓ. જોઈ લો, મસ્ત મજાનો મુઠ્ઠીઓ બનાવ્યો હોય ગાઈસ. જેને ભાવતો હોય આવી જજો. જો આ અમારે આ બાજુ કચરા પટ્ટી વેણવાની ચાલુ હ. રમીબા, કૃપા ભાભી અને એ બધો કહેતો હતો કે મનીષા કાકી બનાવી ને મુઠ્ઠીઓ ને વડો ને એ બધું કે અમે જોઈએ કે. અલે આપણો કૃપા ભાભી ઓસ્ટ્રેલિયાથી. અલે આ રહીબાન ફોન આવ્યો હતો ને આપણે દાસ બાપાને કર્યો હતો તે કોઈ અમે જોઈએ હે કોઈ. ચલો તો આપણે જમવા બી આવી જઈએ. જોઈ લો, આ આપણી ડીશ છે. મુઠ્ઠીઓ ચા, પપ્પા મુઠ્ઠીઓ ચા, મમ્મીને મુઠ્ઠીઓ ચા, ભૂમિને શાક, પપ્પુજી અને ભાખરી અને દૂધ.
ચલો તો ગાઈઝ આપણે જમીન મસ્ત મજાના રેડી હવે સવારે જવાનું હોય એટલે કહી દઈએ બધાને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. પપ્પા ગુડ મોર્નિંગ. હાય બીજી વાર પપ્પા ગુડ ગુડ નાઇટ. મોર્નિંગ ગુડ મોર્નિંગ અલ્યા અપ્પા તો મગજમાં આવી જાય બોલી જાય. તો હું તો તારો ગુડ મોર્નિંગ ગુડ ગાઈ નાઇટ. જય સ્વામિનારાયણ.